હવે આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રથમ વખત સદન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રથમ વખત સનદ શિબિરનું આયોજન ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જિલ્લા પ્રશાસન દ્વારા પ્રથમ વખત સનદ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં 50થી વધુ લોકોની જમીન નોન એગ્રીકલ્ચર એને કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રા દ્વારા આ કેમ્પ વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી। કલેક્ટર પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપકલેક્ટર પ્રિયાંશુ સિંહ, મામલતદાર પ્રેમજી મકવાણા સહિત અનેક લોકો હાજર રહ્યા હતા। જમીનના એને સાથે જોડાયેલ સનદ શિબિરને લોકો દ્વારા આવકારવામાં આવ્યું છે। આજે જે પ્રશાસને સનદનો શિબિર લગાવેલો એ બહુ પ્રસન્નીય છે, અમારી બહુ ખુશી છે। આજે દમણની જનતાને મેં જણાવવા માગું કે આ રીતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ કંટ્રોલની આ રીતે એને તેમજ સેલ્ફ પરમેશ્વરનું કંટ્રોલની ચાલુ રાખે અને દમઘેર બાંધવા માટે એગ્રીકલ્ચર જમીનને પરિવર્તન કરવા માટે મથતા હતા। આજે પ્રફુલ પટેલે જે ઝોન પરિવર્તન કરી, જે રેસિડન્ટ કમર્શિયલ સેટલમેન્ટ કરી સનદનો શિબિર કલેક્ટર ઓફિસમાં જે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરના સાનિધ્યમાં અમને જે સનદ વિતરણ કરવામાં આવ્યું એ અમારી બહુ ખુશી થઈને ખૂબ ખૂબ ધન્યવાદ। મગરવાડામાં અમારે પ્લોટ લીધેલો હતો, તો એની સનદ માટે અમે ઘણા વખતથી કોશિશ કરી રહ્યા હતા, પણ અત્યારે જે સનદ શિબિર થઈ એમાં અમારો નંબર ફટાફટ આવી ગયો અને પ્રશાસને ખૂબ સરસ રીતે કાર્યવાહી કરી છે। એના માટે અમે પ્રશાસનના ખૂબ ખૂબ આભારી છીએ। જગ્યા 5 ગુંઠા હતી એ સનદ દ્વારા એને કરી આપવામાં આવી છે। અમે એવું કહેવા માગીએ કે દમણમાં એવું સારું કામ થઈ રહ્યું છે, સનદની એનેનું બી કામ સારું થઈ રહ્યું છે, જમીનનું બી સારું કામ થઈ રહ્યું છે ને ઘણા લાભો ને સુવિધાઓ મળી રહી છે। પ્રફુલભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે દમણ વતી।